આટલું કલેક્શન હતું પણ 3-4 ખોખા આપણે. તો કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં મજામાં જ છે. હું છું કેતન રાઘવાણી. મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે આપણા ડેલી રૂટીન ઉપર ઉઠી ગયા, નાઈ ધોઈ ગયા ફ્રેશ. હવે હાલ્યા જઈ નીચે. હલે ટુડી હાલ તો હાલ્યા જઈ નીચે સિરાઈ લે. ચલો ચલો ચલો. દીવાબત્તી કરી સિરાઈને પછી હાલ્યા જઈ દુકાને. આપણે દીવાબત્તી કરીને ભાઈ એવા દુકાને દુકાન આવ્યો ને ત્યાં થમ્સઅપ નો બધો માલ આવી ગયો. બધી ગોઠવી દઈએ. આપણે આ બધી સોડા ગોઠવી દીધી કરીને ફ્રેશ ફૂલ થમ્સઅપ નો ગોઠવી દીધા. દાવત નહીં ગોઠવી નાખે ના રાખી દીધી લચ્છની જગ્યા. બાકી બધું કરી નાખ્યું ફૂલ જો. અને બધી જે વધારાનો માલ હતો એ રાખી દીધો સ્ટોકમાં. અહીંયા આપણે જો દુકાને થયો કરે તો જમી લઈ જાઓ. રીંગણા પત્તાનું શાક, છાશ ને ભેગો ભાગ તો જમી લઈ ને કેરી. જમીન ભાઈ દુકાન તો ઘડીક થડે બેસી જાય. તડકો તો એવો હોય આમ આખું બરાબર નહીં અંધાર આવી જાય તો ઘડીક થડે બેસી જાય ને પછી હાલે જાય ઘરે. આપણે દુકાને થઈ ગયા નવરા. બાલાજીનો માલ આવી ગયો બધે ઉતાર લઈ જાઓ. આપણે જો બાલાજીનો બધા માલ ઉતાર લીધો જો ફૂલ સ્ટોક. આપણે બાલાજીનો માલ ગોઠવીને દુકાને થઈ ગયા નવરા ને એવા ઘરે. તો તમને જો મારા વાયરલેસ ના જેટલા માઇક છે ને બધાનું કલેક્શન બતાવી દે. અટાણે લગભગ 7-8 પેલા લીધા હતા. અટાણે બે ત્રણ ખોવાઈ ગયા ને જો આટલા લીધા અટાણે તો. પેલી વાર લીધો ને તો જાવડા વાયરલેસ માઇક. પછી લીધું તો આપણે ગ્રેનાડો વાળાનું આ વાયરલેસ. એના પછી એ ડિજિટેક વાળાનું BMW 115. પછી લીધું હતું આ ડિજિટેકનું BMW 119 વાપરી એક આવડો આપણે BMW 123. તો બધા માઇક બતાવી દે. અને ગિમ્બલે લીધું હતું એ આ બે હારે લીધું હતું. તો ગિમ્બલ એ ખોટવાઈ ગયું, માઇક એ ખોટવાઈ ગયું. હાલે તો એક આવડા જ માઇક હાલે. બાકી બધાના રિસીવર એને તૂટી જાય પીન એની. આમાં જો આ કેટલું શકે છે બધા તમને જો બતાવી દઉં. કોક તો હોય છે આમાં નથી. આ ખોવાઈ ગયા બધે. આના ખાલી બધે કેબલ હશે તો એ લગભગ નહીં હોય. આ તો ખાલી જો હા આમાં હશે. ગ્રેનાડો વાપરતા હતા ને આપણે એટલે આટલા લગી એમાં બધું કમ્પ્લીટ હશે. આનું ગ્રેનાડો વાળાનું આમાં બધા છે જો. આમાં જો કેબલ ને એવું બધું કમ્પ્લીટ છે. આમાં આવું કોઈ આપણે વાપરવાનું નથી. કેમેરા ના આપ્યા બધે. આ ચાર્જિંગ કરીને આપણી પાસે ચાર્જિંગ તો હોય એટલે આનું નહીં હોય. આના ખાલી બધા આવું રૂસડા ને એવું વીધું છે. આ તો ખાલી એટલે બધું બાયણે છે જો. આવી ડબ્બી હતી આમાં. અને આનામાં આ રીતના વાયર હતા. ત્યારે પહેલી વાર આ ચુંબક વાળા લીધા હતા. વખત ઓલા સેફ્ટી પિન વાળા આવતા. સેફ્ટી પિન શું આપણે આનું બોક્સ તો આપણે બહુ ગયું. ચુંબક વાળું હે ને ચુંબક આવ્યું છે. આ વાપરું આપણે આજે એમનો વાપરવાને રિસીવર કામ કરતું બંધ થઈ ગયું છે. ને આમાં એમનું બધું છે જ. આમાં પછી ઓલી બેગ આપી હતી બીજે વાળાને માઇક રાખવા. હાલમાં આવડો આ છે BMW 125 ને 123. અટાણ વાપરી આપણે આ
નવું હોય ને ખોલવામાં વાર લાગે થોડીક. જા સીમ સીમ क्यों नहीं खुल रहा? खुली गयो मेहनत सफળ થઈ ગઈ આપણી. આવડા આપણે આ કાલ આનો વિડીયો બનાવ્યો છે. આનો જો એક માઇક ને રિસીવર તો આપણે વાપરી શકાણે આને બધું વાયરલેસ વાયર ને બધું આમાં જ છે. રૂસડા ને બધું જાનો પાછો હરખો કરી લઈ બધું નિરાત તમને પાછું બતાવી દો. આટલું કલેક્શન હતું પણ 3-4 ખોખા આપણે ખોવાઈ ગયા ધુંજારામાં જવા દીધા. ધુંજારા કેટલા ને બધા ત્યારે જવા દીધા. બાકી જાણ એટલા તો હાઈસવા અમે વાયરલેસ માઇક આ રીતના તો આપણે કટાણા માઇક નું બોક આ ક્યાં હે કે એ નથી ખબર રાણા તો. ને આ આપણે ખોખું એક ટોપ ગયું છે ચુંબક કરો હે ને ડિજિટેક વાળાનું 2-in-1 અને BMW 119 આ માઇક હારા આવેલા આપણે એ પછી ગ્રેનાડો વાળા નજે હાલે છે. આમાં થોડોક અવાજ ઓછો આવે એટલે આ રીતના માઇક છે. અને કેસ એટલે વાંધો ના આવે આને તો દેખાઈ જાય. ને પછી એક આ ડિજિટેક વાળાનું આ રીતના આપણે ચુંબક વાળા આ બીજા ચુંબક વાળા લીધા હતા. આના પછી ડાયરેક્ટ આ લીધું પછી ગ્રેનાડો. આનું કેસે કે આ નથી ખબર. હા હે ક્યુ 115 નટાણા વાપરી આપણે ડિજિટેક 113 આટલું કલેક્શન હે. ગિમ્બલ એ અટાણ ખરાબ થઈ ગયો નવું લેવાનું વિચારું હું અટાણે આપણે 3 એક્સેસ નીકળ્યું નહીં લેવું હોય ગિમ્બલ. આ તો જૂનવાળી મોડલ હે બધી પુરજા નોખા થઈ ગયા હે. હાલતું બંધ થઈ ગયું ક્યારેક કનેક્ટ થાય ને ક્યારેક મોબાઈલમાં કનેક્ટ નથી થતું એવું થઈ ગયું. આટલું કલેક્શન હતું આપણી પાસે. તમને કયો કલેક્શન સારું લાગ્યું? આપણે ડિજિટેકનું જોયા આ મોડલ સારું લાગ્યું હતું. અને અટાણનું મોડલ તો આ ઊંચું મોડલ હે 123 હે અને આ હે 119 એટલે એનાથી 4 ગણું વધારે. આ બે ડિજિટેકના મોડલ હાઈ ક્લાસ આવી ગયા. મજા જ આવે વાપરવાનો. અવાજ સ્મૂથ આવે અવાજ ચોખ્ખો આવે. આપણે આટલું કલેક્શન હે 3-4 વખત ખોવાઈ ગયા. માઇકનું કલેક્શન કર્યું જાજુ. તમારી પાસે શેનું કલેક્શન આવે ને કમેન્ટ કરી દેજો ને આમાંથી તમને કયો માઇકનું કલેક્શન ગમે એ સારું લાગે ને એ કમેન્ટ કરી દેજો. ઘરે થઈ ગયા નવરા ને એ વરસાદમાં પાઉંભાજી લેવા કીધું ને આવ્યા નથી કીધું ભાજ ને કરીને આવેલા જાય ને ભાજ લઈ આવી પાછળ ઘરે ખાવ. શું હાલે ક્વોલિટી આયલા રાખે ભાજ ખાવાની ઈચ્છા થઈ ને ભાજ લઈ આવી. જા આપડી થઈ ભાજી કમ્પ્લીટ હો. કોથમીર બોથમીર નાખીને બધું થઈ જાય કમ્પ્લીટ. અને જો થઈ ગઈ પાર્સલ હોતો ન ભાજી. આપણે પાઉંભાજી પાર્સલ કરીને ઘરે મૂકીને હવે દુકાને થઈ ગયો દીવાબત્તીનો ટાઈમ તો જો આપણે દીવાબત્તી કરી નાખી અને હવે આયલા જઈને નીચે દીવાબત્તી કરી આવી. આપણે દુકાને થઈ ગયા નવરા નો એ ઘરે તો જમી લઈ જાવ સ્પેશિયલ આઈટમ ભાજી હતી પાવ અમે પણ ભાવે ને રોટલી લઈ ઘરે કરી નાખી પાર્સલ લઈ હતી. ડુંગળી હો ભાજી એટલે ડુંગળી લઈ હવે જમી લઈ. આપણે જો જમીન આપણે આપણા રૂમમાં હવે જો નાઈટ ડ્રેસ પહેરી લીધો તો હવે કોઈ જાય તો આ વ્લોગ પૂરો કરી દો. તમે મારી ચેનલમાં ન હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ આપણે બીજા વ્લોગમાં. રામ રામ અને વંદે માતરમ. તો મળીએ બીજા વ્લોગમાં.